પાટણમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ફી વધારા સામે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કુલપતિ ઉપર નકલી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારવાના મુદ્દે વિદ્યાર્થી રાજકારણ ગરમાયું છે. યુનિવર્સિટી વહીવટીતંત્ર દ્વારા ફીમાં કરવામાં આવેલા 15% ધરખમ વધારા સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી કેમ્પસ ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એબીવીપીના કાર્યકરોએ યુનિવર્સિટી સત્તાધીશો પર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા ખાનગી સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને છાવરવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓ પર આર્થિક બોજ ઝીંકવામાં આવી રહ્યો છે. રજૂઆત દરમિયાન માહોલ ત્યારે વધુ તંગ બન્યો જ્યારે ઉશ્કેરાયેલા કાર્યકરોએ વિરોધ દર્શાવવા માટે યુનિવર્સિટીના કુલપતિ ઉપર નકલી 500 રૂપિયાની નોટ હવામાં ઉડાડી વહીવટીતંત્રની નીતિઓનો સખત વિરોધ કર્યો હતો. આ ઉગ્ર રજૂઆત દરમિયાન કાર્યકર્તાઓ અને કુલપતિ વચ્ચે ભારે ચકમક પણ જારી હતી. કોઈપણ ભોગ્ય વિદ્યાર્થીઓના હિતમાં આ અન્યાયી ફી વધારો પાછો ખેંચવો જોઈએ. પોતાની માંગણીઓ સંતોષવા અને યુનિવર્સિટી તંત્ર આંખ આડા કાન ન કરે તે માટે એબીવીપીના કાર્યકર્તાઓ વહીવટી વિભાગની ઓફિસ બહાર જ 1 કલાક માટે પ્રતિક ધરણા પર બેસી ગયા હતા. વિદ્યાર્થી સંગઠને ચીમકી ઉચ્ચારી છે કે જો યુનિવર્સિટી દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય લઈ ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. मैनेजमेंट के नहीं विद्यार्थी के थશે